જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પોતે જ દંડ ભરી દીધો. બાપુજી ઘરની અંદર મહેમાનની જેમ દરેક કામ જાતે કરે. જ્યારે પણ વસ્તુની જરૂર હોય તો પોતે ઊભા થાય અને કામ પતાવી દે. અમુક સમયે તેમની આંખ જતી રહી, છતાં પણ જ્યારે પણ ઊભા થતા ત્યારે પોતાની થાળી જાતે જ ઉપાડી લેતા. પોતાના કપડાની ઇસ્ત્રી ક્યારેય બીજા પાસે ન કરાવતા, જાતે જ કરાવતા. તે 36 સંસ્થાઓ સાથે જોડાયેલા. જ્યારે પણ કાર્યક્રમ હોય તો ત્યાંથી વાત મળે કે તમને લેવા માટે ગાડી આવશે, તો તરત એ કહેતા કે મારે એક માટે ગાડી મોકલવાની કઈ જરૂર નથી, હું બસમાં કે ટ્રેનમાં આવી જઈશ. અને હંમેશા બસ અને ટ્રેનમાં જાય, કાર્યક્રમ પૂરો કરે, ફરી વખત બસ ટ્રેનમાં બેસી ઘરે આવી જાય. એ ગુજરાતના મુખ્યમંત્રી હતા. 1975 પછી એ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને નિયમ પાલનની અંદર ખૂબ માન. એક કાર્યક્રમની અંદર એ સમયસર પહોંચી ગયો. એક વખત મંત્રીમંડળની બેઠક હતી. બરાબર 8 વાગે બેઠક હતી અને બાપુજી પોતાનું કામ નિરાતે કરી જતા હતા. સમય પસાર થઈ રહ્યો હતો. અમને બધાને એમ થયું કે કદાચ એ મીટિંગ કેન્સલ થઈ જશે, કારણ કે 8 વાગી ગયા છતાં બાપુજી હજી પોતાની રોજિંદી ક્રિયા કરી રહ્યા હતા. એવામાં એક વ્યક્તિ આવે છે અને કહે છે કે આવો, બધા જ મંત્રી આવી ગયા છે. તરત બાપુજીએ ઘડિયાળમાં જોયું તો કીધું કે ઘડિયાળમાં તો 8 વાગ્યા નથી. તરત પેલા ભાઈએ કહ્યું કે 8 કરતા વધારે સમય થઈ ગયો છે. ત્યારે બાપુજીએ ઘડિયાળ સામે જોયું ત્યારે ખબર પડી કે ઘડિયાળ તો બંધ પડી ગઈ છે. આથી પોતે ઝડપથી ભાગ્યા, કારણ કે દરેક બેઠકની અંદર એ સમય કરતા પહેલા અને દરેક મંત્રીઓને પણ સમય પ્રમાણે જ આવવાનું, નહીતર એમનો દંડ થાય. હવે આજે શું થશે? એ રીતે બાપુજી દોડતા સાથે નીકળ્યા અને જ્યારે બેઠકની અંદર પહોંચ્યા ત્યારે બરાબર 8:15 થઈ ગઈ. બધા મંત્રીઓ આવીને બેઠા. બાપુજીએ તરત ખિસ્સામાં હાથ નાખ્યો અને ખિસ્સામાંથી 15 રૂપિયા કાઢ્યા અને સૌથી પહેલો દંડ પોતે ભરી દીધો કે મને માફ કરજો, હું આજે 15 મિનિટ મોડો આવ્યો છું અને આ 15 રૂપિયા હું એમનો દંડ ચૂકવી રહ્યો છું. મંત્રીઓ જોતા જ રહી. પોતાની કશી ભૂલ નહોતી. ઘડિયાળ ખોટવાના કારણે મોડા પડ્યા, છતાં પણ દંડ ભરી દીધો. આ નિયમ પાલન કરનાર અને હંમેશા સાદું જીવન જીવનાર બીજું કોઈ ન હતું, પરંતુ બાબુભાઈ જે પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી. 1975 પછી 2 વખત એ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. એમની દીકરી આ વાત કરી રહ્યા છે અને હંમેશા સાદું જીવન જીવવામાં તેમને મંત્રીમંડળ અને મુખ્યમંત્રી પદ પસાર કરી દીધું અને કાર્યની અંદર હંમેશા દોડતા અને ક્યારેય પોતાની માટે રાષ્ટ્રીય કે રાજ્યની સંપત્તિ વાપરી ન હતી.